હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર તમને જાણીને નવાઈ લાગશે કે ચારો તરફથી સમસ્યાઓથી ઘેરાયેલા જૂનાગઢમાં મહાનગરપાલિકાના 60 કોર્પોરેટરશ્રીઓ 5 વર્ષમાં 3,51,00,000 જેટલી માતબર રકમ પગાર અને ભથ્થા પેટે લે છે. એટલું જ નહીં, દર મહિને 1,000 રૂપિયા ટેલિફોન પેટે અને 1,500 રૂપિયા દર મહિને સ્ટેશનરીના પણ મળે છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી સિમ કાર્ડ વગરના 3 મોબાઈલ, તમાકુની 18 પડીકી અને ચૂનાની 13 ટોટી મળી આવેલ છે. આ અંગે જૂનાગઢ જિલ્લાના હવાલદાર વિક્રમભાઈ મેરે, પાકા કામના કેદી ધનજીભાઈ ડાયાભાઈ બગડા, કાચા કામના આરોપી નદીમ ઉર્ફે નિક્કી મુન્નાભાઈ ચંદાણી ઉપરાંત અન્ય કેદીના નામ ખુલે તેમના વિરુદ્ધ તેમજ બહારના ઈસમોના નામ ખુલે તેમના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢની ક્લીન અપ જૂનાગઢ ટીમને ગ્રીન ચેમ્પિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. શહેરમાં સ્વચ્છતાને પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્ય બદલ તેમજ સફાઈ અભિયાન કરી સ્વચ્છતા જાળવવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર રિચાર્જનો નવતર પ્રયોગ કરાયો છે. આમાં ગટરના ગંદા પાણીથી ડંકીના બોરને રિચાર્જ કરાયો છે. જવાહર રોડ ઉપરના રોડના ખોદકામ દરમિયાન ડંકી કાઢી નાખવામાં આવી હતી, પરંતુ બોરને ઢાંકવા કે પેક કરવાને બદલે ખુલ્લો રાખી દેવામાં આવ્યો હતો, જેને કારણે રોડના કામ દરમિયાન ગટર ડેમેજ થતા ગટરના ગંદા પાણી ડંકીના બોરમાં ઘૂસ્યા છે. પરિણામે પીવાનું પાણી પણ પ્રદૂષિત થતા રોગચાળો ફેલાવાની સ્થાનિક લોકો દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય. કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા મળી છે. પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા. ભારત સિવિલ ન્યુક્લિયર ઉર્જાના ક્ષેત્રમાં શક્તિશાળી દેશ બનવા તરફ એક ડગલું વધુ આગળ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમિલનાડુના કલ્પક્કમમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યુક્લિયર રિએક્ટર સફળતાપૂર્વક ક્રિટિકલિટી પર પહોંચી ગયું છે. આ સફળતા સાથે જ ભારત રશિયા પછી કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ચલાવનાર વિશ્વનો બીજો દેશ બનવા જઈ રહ્યો છે. બંગાળમાં ચૂંટણી પહેલા ઓપરેશન ક્લીન 91 લાખ મતદારો યાદીમાંથી બહાર થયા છે. મુર્શિદાબાદ જિલ્લામાં સૌથી વધુ નામો કપાયા. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે વહીવટી સ્તરે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ન્યાયિક નિર્ણય પ્રક્રિયા અને સ્પેશિયલ સમરી રિવિઝન બાદ રાજ્યના મતદાર યાદીમાંથી અંદાજે 91 લાખ જેટલા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા બાદ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાનનું ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસતું. એટીએસે 25 કરોડના મેથામેફ્ટામાઇન સાથે 2 ને દબોચ્યા છે. ભારત પાકિસ્તાન સરહદ પરથી નશીલા પદાર્થો ઘુસાડવાના પાકિસ્તાની સ્મગલરોની નાપાક ચાલને ગુજરાત અને રાજસ્થાન એટીએસે નિષ્ફળ બનાવી છે. એક ગુપ્ત અને ચોકસાઈપૂર્વકના ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કરી અંદાજે ₹25 કરોડની કિંમતનો 5 કિલો મેથામેફ્ટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે રાજસ્થાનના બાડમેરના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એલપીજી અંગે કેન્દ્રનો મોટો નિર્ણય. તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ. દેશમાં વસતા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે. સરકારે રાજ્યોમાં શ્રમિકો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડરનો દૈનિક પુરવઠો બમણો કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ સિલિન્ડરની આ વધારાની સપ્લાય અગાઉના સરેરાશ વિતરણના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે જે વિસ્તારમાં અગાઉ જેટલી માંગ અને સપ્લાય હતી તેને ધ્યાનમાં રાખીને હવે ત્યાં બમણો પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ નવી વ્યવસ્થા માર્ચ મહિનામાં નક્કી કરાયેલી 20% મર્યાદા કરતાં પણ વધુ રહેશે, જેથી વધુમાં વધુ શ્રમિકો સુધી આ સુવિધા પહોંચી શકે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.